નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોથી ઉઠ્યા છે અનેક સવાલ। વર્ષ 2023માં ઝૂંપડા ખાલી કરાવવા રૂપિયા અપાયાનો વિડીયો વાયરલ થયો। 385 ઝૂંપડાવાળાઓને રૂપિયા 80,000 લેખે નાણાં અપાયાનો દાવો કરાઈ રહ્યો છે। ભાજપના પૂર્વ માઇનોરિટી પ્રમુખ અને કોંગ્રેસ નેતા દ્વારા વહીવટ કરાયાનો દાવો કરાઈ રહ્યો છે। સવાલ પૂછાતા ભાજપના પૂર્વ માઇનોરિટી પ્રમુખ ઝાકિર શાહની ગોળ ગોળ વાતો। અગાઉ ઝૂંપડપટ્ટી ધારકોને મકાન મળ્યા હતા, આમને પણ મળે તેવું ઝાકિર શાહે કહ્યું। ભૂતિયા ડિમોલેશનમાં ઝાકિર શાહની ભૂમિકા પહેલેથી જ શંકાસ્પદ। એક તરફ નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનનો મામલો ગરમાયો છે અને તેની વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડીયોથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। નાસિરનગરમાં અન્ય સ્થળે અગાઉ પણ ડિમોલેશન હાથ ધરાયું હતું, ત્યારે વર્ષ 2023માં હાથ ધરાયેલ ડિમોલેશનમાં ઝૂંપડપટ્ટી ધારકોને ઝૂંપડા દીઠ 80,000 રૂપિયા અપાયાનો વિડીયો ફરતો થયો છે। દાવો છે કે આ વહીવટ ભાજપના પૂર્વ માઇનોરિટી પ્રમુખ ઝાકિર શાહ તેમજ કોંગ્રેસના મરહૂમ અય્યબ દ્વારા કરાયું હતું। જો કે આ અંગે સવાલ પૂછતા ઝાકિર શાહ ગોળ ગોળ જવાબ આપતા નજરે પડ્યા। પહેલા પણ સરકારે ડિમોલેશન થયું છે ને એમાંથી ડાયરેક્ટ ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીકળ્યું, ત્યાં 90% ઝૂંપડપટ્ટી અમારી ડિમોલેશન થયું ને બધાને એક ફેમિલીને આપણે ઘર આપણે સરકાર તરફથી ફાળવ્યું છે, સરકારે ફાળવ્યું છે ને અમારી બધાની છે ને આજે બધા બેસ્તાન આવાસની અંદર બધા ખુશ છે। અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે। ઝાકિર શાહે ડિમોલેશન ભૂતિયા હોવાની વાતને ફગાવી છે અને તેમાં બિલ્ડરને કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું છે। સવાલ એ ઉઠે કે અગાઉ 90% પરિવારનું મકાન અપાવવાનો દાવો કરાઈ રહ્યો છે, તો 10% લોકો માટે પહેલા રજૂઆત કેમ ન કરવામાં આવી? હવે અમે માંગ કરવાના જ હતા, પણ આમાં છે ને કે બહારવાળા લોકો આ પ્રજાને, ગરીબ પ્રજા ને ડાયરેક્ટ ગેરમાર્ગ દોરવામાં આવે, ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું, એટલે મારું મન થયું નહીં। એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા।